નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર એન.ડી. પાનસુરિયા, ગીતા હોમિયોપેથિક ક્લિનિક, સાવરકુંડલા. આપણે ગયા વિડીયોમાં વાત કરી કે ભાઈ દવાની આડઅસરો ક્યારે થાય. જે સામાન્ય લોકોને સામાન્ય રીતે ખ્યાલ હોતો નથી અને આડેધડ પોતાની રીતે પ્રયોગો કરીને દવાઓ લેતા હોય છે, પરંતુ હકીકતે ઘણું બધું નુકસાનકારક હોય છે. ક્યારેક કોઈ દર્દીમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. હવે સ્પેશિયલ સિસ્ટમ, હોમિયોપેથિક સિસ્ટમ શું છે? ઘણી બધી ગેરમાન્યતાઓ લોકોમાં પ્રવર્તે છે. ઘણું બધું લોકો જાણતા નથી હોતા હોમિયોપેથી વિશે. તો એવા લોકો માટે આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ કે ભાઈ હોમિયોપેથી શું છે. સામાન્ય રીતે કવિ કલાપીની આપણે એક કવિતા સાંભળી છે દરેક લોકોએ કે જે પોષતું તે મારતું એ ક્રમ દિશે કુદરતી. તમને જે પોષણ આપે છે એ જ મારે છે. હવે એ કયા સંદર્ભમાં કવિએ વાત કરી છે કે ભાઈ વધારે પડતું જો તમે માપસર કોઈ ખોરાક લ્યો તો એ બરાબર છે, તમને પોષણ આપે છે, પણ તમે વધારે પડતું લ્યો તો એ નુકસાન કરતા છે. હોમિયોપેથિક કંઈક આવા જ કુદરતી નિયમો પર આધારિત, ચોક્કસ કુદરતી નિયમો ઉપર આધારિત આખી પદ્ધતિ છે, તબીબી વિજ્ઞાન છે અને સંપૂર્ણ તબીબી વિજ્ઞાન છે. ચોક્કસ નિયમોને અનુસરીને જ એ તબીબી વિજ્ઞાનની પ્રેક્ટિસ થઈ શકે છે. તમે આડેધડ દવા લેવાથી એમાં કોઈ પરિણામ મળતું નથી. ટેમ્પરરી તમને એવું ફિલિંગ આવે કે હા ભાઈ મને સારું છે, પણ પરમેનન્ટ ક્યોર લેવી હોય તો તમારે ચોક્કસ પદ્ધતિને અનુસરીને જ એ ચાલવું પડે. કે ભાઈ એનો એક મુખ્ય સિદ્ધાંત છે જે કુદરતી લો ઓફ નેચર કહેવામાં આવે છે, નેચર્સ લો ઓફ ક્યોર કહેવામાં આવે છે, કે જે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ચરના નામથી જાણીતો છે. એનું સ્પષ્ટ અને સરળ ભાષામાં તમે ગુજરાતી અનુકરણ કરો અંગ્રેજીમાં તો લેટ લાઇક બી ટ્રીટેડ બાય લાઇક. કે ડૉક્ટર હનેમન, જે ડૉક્ટર સેમ્યુઅલ ફ્રેડરિક હનેમન, જે હોમિયોપેથીના શોધક છે, એ પોતે પણ એમડી ડૉક્ટર હતા, ઘણી બધી ભાષાઓના જાણકાર હતા અને પોતે એલોપેથી એમડી ડૉક્ટર હતા. પણ એનાથી એને સંતોષ નહોતો. પોતાની પ્રેક્ટિસ ધીકતી પ્રેક્ટિસ હતી, પણ એને પોતાને સંતોષ નહોતો કે ભાઈ શા માટે સંતોષ નહોતો. તો કે એકની એક બીમારી લઈને એનું એ દર્દી મારી પાસે વારંવાર કેમ આવે છે, અથવા તો જે તે વખતની ઘાતકી મેથડથી જે સારવારો થતી હતી, એટલી બધી ઘાતકી દવાઓ આપતી હતી કે દર્દી સાજો થવાને બદલે પીડાતો વધારે હોય છે. એટલા માટે એને અસંતોષ હતો. એટલે એમણે પોતાની પ્રેક્ટિસ છોડી દીધી અને પોતે ઘણી બધી ભાષાઓના જાણકાર હોવાથી પોતે બીજા પુસ્તકોનો અનુવાદ કરવા માંડ્યા જર્મન ભાષામાં, અથવા તો બી અલગ અલગ ભાષામાં. જર્મન ભાષાના પુસ્તકો ઇંગ્લિશમાં, અલગ ઇંગ્લિશમાં, ફ્રેન્ચમાં, એવી રીતે અનુવાદ કરવા માંડ્યા. હવે એક પુસ્તક જે મટીરિયા મેડિકા પ્યુરા કહેવાય છે, દવાઓનું આખું પુસ્તક હોય છે, એનું એ ટ્રાન્સલેશન કરતા હતા, અનુવાદ કરતા. ત્યારે એને જાણવા મળ્યું કે ભાઈ સિન્કોના બાર્ક નામની વનસ્પતિની છાલ જો લેવામાં આવે ક્રૂડ ફોર્મમાં, જેમ આપણે આયુર્વેદમાં લઈએ છીએ કે ભાઈ લીમડાની છાલ, અંતર છાલ લઈએ છીએ, લીમડાનો ગળો લઈએ છીએ, તુલસીના પાન લઈએ છીએ, અમુક વનસ્પતિની છાલ લઈએ છીએ, એવી રીતે જો સિન્કોના બાર્ક નામની જે વનસ્પતિ છે એની છાલ જોનો રસ જો લેવામાં આવે, એટલે એને ક્રૂડ અથવા તો ઓરિજિનલ મૂળભૂત તત્વ સાથે લેવામાં આવે, થોડા સમય માટે લેવામાં આવે કે લાંબા સમય માટે લેવામાં આવે, તો એ મેલેરિયા જેવા લક્ષણો પેદા કરે છે. આવું એને વાંચવામાં આવ્યું. એટલે એણે પોતે પ્રયોગ કર્યો. પોતે થોડા દિવસ માટે એ દવા એવી રીતે પેલું એનું જે અર્ક હોય, જેને મધર ટિંચર કહી શકીએ આપણે, અથવા તો આયુર્વેદની દેશી ભાષામાં આપણે અર્ક કહીએ, એ લેવાથી એને મેલેરિયા જેવા લક્ષણો એના શરીરમાં પેદા થયા. ત્યારબાદ એણે એવું સંશોધન કર્યું કે આની આ વસ્તુ એને પોટેન્ટાઇઝ ફોર્મમાં દવાના સ્વરૂપમાં લેવામાં આવે તો મેલેરિયા જેવો તાવ જે આવતો હોય, એવા લક્ષણોવાળો જે તાવ આવતો હોય, એ તાવ એનાથી દૂર થાય છે, અથવા તો એનાથી એને
મુક્તિ મળે છે, સારું થઈ જાય છે દર્દી. એટલે એને એવું થયું કે ભાઈ આ એક જ પદાર્થમાં આવું છે કે દરેક પદાર્થમાં આવું હોય છે. પછી પોતે પોતાના કુટુંબો ઉપર, પોતાના મિત્રો ઉપર, પોતાના દર્દીઓ ઉપર પ્રયોગો કરવા માંડ્યા અને અંતે એને એવી સફળતા મળી કે ભાઈ આ જે વસ્તુ જે છે એ જો એના ઓરિજિનલ ફોર્મમાં અથવા તો વધારે પ્રમાણની માત્રામાં લેવામાં આવે તો જે લક્ષણો દર્દીમાં અથવા તો જે લક્ષણો તંદુરસ્ત માણસમાં એ પેદા કરે છે, ઉત્પન્ન કરે છે, તો એની વસ્તુને જો પોટેન્ટાઇઝ ફોર્મમાં લેવામાં આવે, બરાબર, કે ડાયલ્યુશનના ફોર્મમાં લેવામાં આવે તો એ જે સાજો માણસ બીમાર થયો હોય છે, તંદુરસ્ત માણસના શરીરમાં જે બીમારી પેદા થઈ હોય છે એ બીમારી એ સારી કરે છે. આના ઉપરથી આખું હોમિયોપેથીનું સંશોધન થયું. પોતે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરતા રહ્યા, બરાબર, અને પોતે આજથી 200 વર્ષ પહેલાં આ પદ્ધતિનું સંશોધન અમલમાં મૂક્યું. ત્યારે ઘણો બધો વિરોધ થયો, કારણ કે ત્યારના તબીબો એમનો ઘણો વિરોધ કર્યો અને એમને ત્યાંથી દેશ છોડવાની પણ નોબત આવી ગઈ. ત્યાર પછી જર્મનીમાં એમણે ઘણા બધા પ્રયોગો કર્યા અને ત્યાંથી આખું આ જર્મન સાયન્સ હોમિયોપેથિક આપણે અત્યારે જે ઉપયોગમાં લઈ રહ્યા છીએ એ ડિક્લેર થયું અને પોતે ખૂબ જ ખ્યાતિ પામ્યા. હવે હોમિયોપેથિક દવાઓ જે સામાન્ય માણસો એવું વિચારતા હોય છે કે ખૂબ જ લાંબા ગાળે અસર કરે છે, ખૂબ જ ધીમી અસર કરે છે, આ એક ગેરમાન્યતા છે લોકોની. હોમિયોપેથિક દવાઓ સૌથી ઝડપથી સારું કરે છે, અસર કરે છે નહીં, સારું કરે છે, કમ્પ્લીટ ક્યોર કરે છે. કે ભાઈ તમને 15 વર્ષથી ખરજવું છે, તમે 15 વર્ષથી દવાઓ લ્યો છો, ટ્યુબો લગાડો છો, ફલાણું ડીકડું આર પીવો છો, ઓલી દવા લ્યો છો, ઓલી દવા લ્યો છો, વિવિધ ક્ષેત્રમાં તમે બધા જ પ્રયોગો અજમાવી જોયા છે. છેલ્લે દર્દી હારી થાકીને 15 વર્ષ પછી જ્યારે હોમિયોપેથિક ડૉક્ટર પાસે આવે છે, હોમિયોપેથિક તબીબ એને 15 મહિના સુધી સારવાર આપી અને 15 મહિનામાં એ ખરજવું નાબૂદ થઈ જાય છે. ફક્ત મીઠી ગોળી ખાવાથી, કશું લગાવવાનું નથી, બહારથી કોઈ ટ્યુબ લગાડવાની નથી, કોઈ દવા લગાડવાની નથી, એનાથી સારું થાય જ નહીં, હોમિયોપેથી એવું માને છે. હા, તમને વધારે પડતી કોઈ તકલીફ હોય ને કોઈ ડૉક્ટરે થોડો સમય માટે કોઈ ટ્યુબ સુધિંગ ઇફેક્ટ માટે આપી હોય તો એ વાત જુદી છે, બાકી બહારથી લગાવવાથી હોમિયોપેથિક ક્યારેય સારું કરતું નથી. તો આવી રીતે હોમિયોપેથિક દવા 15 મહિનામાં સારું કરી દે, પછી એને કોઈ ટ્યુબ લગાડવાની જરૂર નથી, કોઈ દવા લેવાની જરૂર નથી. 15 વર્ષનો જે રોગ હોય કે જે તકલીફ હોય એ 15 મહિનામાં જો સારી થઈ જતી હોય તો 15 વર્ષ વધારે ગણવા કે 15 મહિના ઝડપથી ગણવાના. એટલે હોમિયોપેથિક દવા સૌથી ઝડપથી સારું કરે છે. દાખલા તરીકે તમને તાવ આવ્યો છે, વાયરલ ફીવર છે, મેલેરિયા ફીવર છે, ટાઇફોઇડ છે, કોઈ પણ તાવ હોય તો તાવ કંઈ 15 દિવસે ના સારો થવાનો હોય, તાવ 1 થી 2 દિવસમાં સારો થઈ જાય છે. હોમિયોપેથિક દવા લેવાથી ખૂબ જ ઝડપથી સારો થાય છે અને મોટો ફાયદો એ છે કે તમારા શરીરમાં નબળાઈ કોઈ જાતની આવતી નથી. હોમિયોપેથિક દવા લેવાથી પહેલાં તમને સ્ફૂર્તિનો અનુભવ થાય છે અને પછી તાવ ઉતરે છે. એટલે હોમિયોપેથિક દવા સૌથી ઝડપથી અને કોઈ પણ જાતના નુકસાન કર્યા વગર તમને સારું કરે છે. એ સર્વ વિવિધિત છે. એ હોમિયોપેથિક તબીબો પોતે પ્રચાર કરે કે ભાઈ હોમિયોપેથિક તો બહુ ઝડપથી સારું કરે છે. તમને ઝાડા ઉલટી હોય, તાવ હોય, બરાબર છે, તો સૌથી ઝડપથી હોમિયોપેથિકમાં નબળાઈ વગર, કોઈ પણ જાતની નબળાઈ આવ્યા વગર સૌથી ઝડપથી સારું થાય છે. અને જનરલી લોકોમાં એવી માન્યતા હોય છે કે જૂના ઢીલા દર્દો હોય તો હોમિયોપેથિક લેવાય, એવું નથી. તમે કોઈ પણ તાત્કાલિક સારવાર જે કહેવાય, એક્યુટ ડિઝીઝ અમારી ભાષામાં કહેવાય કે ભાઈ તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, માથાના દુખાવા, આ તે, કોઈને વાગ્યું ભાગ્યું હોય, પડી ગયું હોય, એક્સિડન્ટ થયું હોય, તો એમાં હોમિયોપેથિક અક્ષીર ઇલાજ છે, અક્ષીર, અને સૌથી ઝડપથી સારું કરે છે. મીઠી ગોળી ખાવાથી તમને સારું થઈ જાય તો તમારે બીજું કરવાની ક્યાં જરૂરત છે? એટલે હોમિયોપેથિકની આવી ઘણી બધી ગેરમાન્યતાઓ છે. એ ગેરમાન્યતાઓ દૂર થાય એટલા માટે આપણે વારંવાર વિડીયો અપલોડ કરતા રહીશું. આવતા વિડીયોમાં વળી આપણે બીજી કોઈ વાત કરીશું, હોમિયોપેથી વિશે જ વાત કરીશું. ગીતા હોમિયોપેથિક ક્લિનિક સાવરકુંડલાના માધ્યમથી આપણે વારંવાર મળતા રહીશું. જય હોમિયોપેથી, જય હનુમાન.